નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર નર્મદા નદી કિનારે 3 દિવસ પહેલા વરસાદ સાથે મિની વાવાઝોડું જેવો ભારે પવન ફૂંકાતા અંદાજે 300 થી 400 વીંગા કેળનો ખેતીપાક જમીનદોસ્ત થતા બગાયતી કેળનો ખેતીપાક કરતા ખેડૂતો બરબાદ થયા છે। 3 દિવસ અગાઉ શિનોરમાં 3.5 ઇંચ જેટલો ભારે પવન સાથે ખાબક્યો હતો વરસાદ। શિનોરના નર્મદા નદી કિનારે આવેલા માલસર અને માંડવા ગામના કેળનો બગાયતી ખેતી પાક કરતા ખેડૂતો બરબાદ થયા। કેળનો પાક લણવાના સમયમાં ભારે પવન સાથે વરસાદ કુદરતી આફત સામે ખેડૂતોના નર્મદા નદી પાસે આવેલા તમામ કેળના ખેતરો જમીનદોષ થયા। શિનોરના માલસર માંડવા ગામના મોટાભાગના ખેડૂતોની જમીન નર્મદા નદી પાસે આવેલ છે અને મોટાભાગના નાના ખેડૂતો બગાયતી કેળનો ખેતી પાક કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। માલસર અને માંડવા ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયત, ગ્રામ સેવક, બગાયત વિભાગને રજૂઆત કરી છે। સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે જેવી બગાયતી ખેતી કેળ પકાવતા બરબાદ થયેલ ખેડૂતોની માંગ છે। અંદાજિત 100 જેટલા ખેડૂતોને 300 થી 400 વીંગા કેળનો પાક જમીનદોષ થતા વેપારીઓ પણ લેવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે જમીનદોષ થયેલ કેળના પાકને બહાર કાઢવાના આ પણ અમારી પાસે રૂપિયા નથી। શિનોર તાલુકાના માલસર અને માંડવા ગામમાં નર્મદા નદી કિનારે આવેલ કેળના ખેતરમાં ભારે પવનના કારણે મોટા પાયે નુકસાન થયું છે। અંદાજે 300 થી 400 વીઘા વિસ્તારના ઉભેલા કેળનો પાક ધરાશયી થતા આશરે 100 જેટલા ખેડૂતોને આર્થિક ફટકો। માલસર અને માંડવા ગામના મોટાભાગના ખેડૂતો કેળની ખેતી પર નિર્ભર છે। પાક તૈયાર થઈ લણવાના આરે પહોંચ્યો હતો ત્યારે અચાનક આવેલ ભારે પવન અને સમગ્ર મહેનત પર પાણી ફેરવી દીધું છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સર્વે કરી નુકસાન મૂલ્યાંકન કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। સાંભળો માંડવાના ખેડૂત મહેતા મુકુંદભાઈએ શું કહ્યું। સાંભળો માંડવાના ખેડૂત જશભાઈ પટેલે શું કહ્યું। સાંભળો માંડવાના ખેડૂત ગિરીશભાઈ પટેલે શું કહ્યું। સાંભળો માલસરના ખેડૂત ધર્મેન્દ્રભાઈએ શું કહ્યું। રાહુલ પ્રજાપતિ, શિનોર સાંકલી। માંડવા ગામનો ખેડૂત ગિરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ। અમે માંડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીંગા જેવી આપણે કેળોનો પાક હશે અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસાવી નથી। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમ સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે। મારું નામ પટેલ જસભાઈ ભીખાભાઈ પટેલ। હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા બે ગામોમાં થઈને 400-500 વીંગાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળોના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે, અમને હુડાઈ દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીંગા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમને કંઈ યોગ્ય વળતર આપે ને અમને કંઈક ઊભા કરે એવું છે। મારું નામ જસભાઈ ભીખાભાઈ પટેલ। હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ। અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે। બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે। અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે।
અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે. માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે. એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે. અંદાજે લગભગ 300 થી 400 વીંગા જમીનમાં આ કેળનો પાક ઊભો છે. એમ તો વધારે છે, પણ 400 થી 500 વીંગા જમીનમાં નુકસાન છે. પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ, માલસર. શિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે. મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ. અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે. દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી. લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે. હવે જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે. હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી. આ તમે જોઈ શકો છો, આ લૂમ, આ 20 કિલોનો લૂમ છે. હમણાં 450 રૂપિયાનો ભાવ છે. આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે, બરાબર. આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી. સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસરને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી. એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે. જય હિન્દ, જય ભારત. અંદાજિત 400 થી 500 વીંગા જમીન હશે. બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે. લગભગ 200+ ખેડૂતો છે. બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા. અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે. કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી. ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. નર્મદા કિનારો. મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ.